નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અમદાવાદ પ્લેન ક્રેશની કરુણ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં મોડાસાના મોર્નિંગ વોક ગ્રુપ ભારત વિકાસ પરિષદ દ્વારા ઓધારી તળાવ ખાતે 240 મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રામધૂન અને મૌન પાળી સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ રામધૂનનું ગાન કરી અને 2 મિનિટનું મૌન પાળી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 260 મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ સહિત અનેક પરિવારોના સ્વજનોના અકાળ અવસાનને યાદ કરવામાં આવ્યા હતા। મોર્નિંગ વોક ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સમગ્ર સમાજને દુઃખની લાગણીમાં મૂકી દેતી હોય છે। દિવગત આત્માઓને ભગવાન ચીર શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। નમસ્કાર, હું હિતેશ પટેલ, ભારત વિકાસ પરિષદ ગતિવિધિ કન્વીનર। આજરોજ 1 વર્ષ અગાઉ અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ હતી, પ્લેન ક્રેશ થયું હતું, એ તમામ લોકોને આજે અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। ભારત વિકાસ પરિષદ દિલથી એવું ઈચ્છે છે કે એ તમામ આત્માઓ જે આપણી વચ્ચેથી ગયા છે એમને ભગવાન શાંતિ આપે અને પાછળ જે પણ પરિવારજનો છે એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ભવિષ્યમાં પણ આવી દુર્ઘટનાઓ એ પછી કોઈ પણ કારણો, ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણસર એવી ન થાય એવી ઈશ્વરના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને તમામ આત્માઓને ભગવાન સદગતિ આપે એવી આ તબક્કે અમે પ્રાર્થના કરીએ છીએ। કેતન ત્રિવેદી, મહામંત્રી, ભારતીય જનતા પાર્ટી, મોડાસા શહેર। આજે 12/6 બરાબર 1 વર્ષ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પૂરું થયું છે, જેની અંદર 260 કરતાં પણ વધુ આપણા નાગરિકોની જાનહાનિ થઈ હતી। ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને એ માટેની કાળજી રાખવામાં આવે। આજે મોર્નિંગ ગ્રુપ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમની જોગાનું બર્થડે પણ આજે હતી, છતાં પણ એ દિવસે આવો બનાવ બન્યો હતો, આપણે એમને પણ અત્યારે યાદ કરીએ છીએ અને જેટલા પણ નાગરિકો એની અંદર મૃત્યુ પામ્યા છે એ સૌના આત્માને પ્રભુ શાંતિ અર્પે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય।